પણ જે છે એ સ્પષ્ટ રૂપથી કહી નથી શકતા અને જ્યારે એ મતદાન બૂથ પર પહોંચે છે ત્યારે કયા મુદ્દાઓના આધારે એ વોટ કરીને આવે છે એ પણ કહેવું મુશ્કેલ બની જતું હોય છે। એટલે જ્યારે આપણને લાગે કે આ ઉમેદવાર જીતે છે પણ ખરેખર એ ઉમેદવાર હારતો પણ હોય। જુઓ, ઘણા લોકોને આપણી વાત ગળે નહીં ઉતરે, પણ ભારતીય જનતા પાર્ટીને સંગઠનની દ્રષ્ટિએ ઊણું આંકવું અથવા તો હેઠું જોવું કે એમાં નહીં મને ગોપાલભાઈ જીતી જશે એમ માનવાને કોઈ કારણ નથી। રાજકોટમાં કોરોનાનો બીજો ફેઝ હતો જ્યાં સેંકડો લોકો ગુજરી ગયા હતા, દરેકે પોતાના સ્વજન ગુમાવ્યા અને બચ્ચે બચ્ચો એમ કહેતો કે હવે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકામાં જીતશે જ નહીં, કારણ કે બધાનો રોષ હતો કે નગરસેવકોએ કાંઈ મદદ કરી નથી। ચૂંટણી થઈ તો શું થયું? 80માંથી 76 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી। મહાનગરપાલિકા જુનાગઢની ચૂંટણી તે બધા કીધું આ ખાડા નગરીમાં પલટાઈ ગયું, ખાડા નગરીમાં, અને બોર્ડ લાગ્યા હતા, બેનર બોર્ડ, અમારે ત્યાં આવતાની પ્રચારની જરૂર નથી, તમને નથી જોતા, બધા કહેતા હતા કે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટી હારશે। ટ્રીમેન્ડસ બહુમતીથી જીતી। આને કહેવાય સંગઠનની તાકાત। લોકપ્રિયતા જુદી ઘટના છે, સંગઠન જુદી ઘટના છે। તમે ઘોડાને પાણીના તળાવ સુધી લઈ જઈ શકો, પાણી ઘોડાએ પીવું પડે, એ માણસ પીવે નહીં। એવી રીતે તમે મતદારો પર ભૂરકી છાંટી દો। અત્યારે ગોપાલ છવાયેલા છે, નો ડાઉટ, પણ એ બધું મતમાં પરિણમવું જોઈએ, જેમાં ભારતીય જનતા પાર્ટીની હોશિયારી છે, આવડત છે, કાબેલિયત છે ના, એ ઓવરઓલ ચિત્ર છે। વાવણીમાં કંઈ એવું ન હોય કે એક માણસ છે જે હળ ઉપરથી બળદને એમ લાગે કે ફલાણો ભાઈ વાવે તો જ હું હાલું। ત્યાં તો બીજાને મૂકી શકાય, છોકરોય મૂકી શકાય, માણસે મૂકી શકાય, બધા હળ હાંકી શકતા હોય, એવું બધું કાંઈ છે નહીં। પણ સામાન્ય સંજોગોમાં એવું કહેવામાં આવતું કે વાવણીના સમયમાં ખેડૂતો સામાન્ય રીતે નીકળતા નથી હોતા, પણ આ વખતે જે હાઈપ પકડી છે ચૂંટણીએ, આખા સમૂચા ગુજરાતમાં આના જેવી થ્રિલર, હોરર કે રોમાંચ ભરેલી ચૂંટણી કોઈ છે નહીં। એટલે ક્રિયોસિટી ખાતર, ઉત્સુકતા ખાતર પણ લોકો હટીને મતદાન કરવાના, અને ત્રણેય પક્ષ માટે થઈને અસ્તિત્વનો પ્રશ્ન છે। ભાજપ માટે શાખનો છે, ગોપાલ ઇટાલિયા માટે થઈને પાયાનો છે, અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો છે। એટલે ત્રણેય પોતાનાથી બનતી બળ કરવાના છે, એટલે મતદાન પણ ધીંગું થશે। અને હાલ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વિસાવદરમાં જયેશ રાદડિયાની શાખ દાવ પર છે, કારણ કે જયેશ રાદડિયાને વિસાવદરની જવાબદારી સોંપવામાં આવેલી છે। ભાજપના ઉમેદવારને અહીંયા જીતાડવાની જવાબદારી જયેશ રાદડિયાના શિરે હતી। સતત રણનીતિ સાથે મહેનત કરતા જોવા પણ મળ્યા જયેશ રાદડિયા। એટલું જ નહીં, તમામ ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ પ્રચારમાં રહ્યા, ખુદ સીએમ પણ અહીંયા પહોંચ્યા હતા।